વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન. એની અંદર આપણે જોઈએ તો આ ચેપ્ટરમાંથી આપણને એ વિભાગમાં એક પ્રશ્ન પૂછાય છે જેનો માર્ક 1 હશે. બી વિભાગની અંદર એક ટૂંકો પ્રશ્ન પૂછાશે જેનો માર્ક પણ 1 હશે. સી વિભાગ છે જે 2 માર્કના પ્રશ્નો સી વિભાગમાં પૂછાય છે. એમાંથી આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે જેના માર્ક 4 હશે. અને ડી વિભાગની અંદર 3 માર્કના પ્રશ્નો પૂછાય છે. એમાંથી આ ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન પૂછાય એટલે જેના માર્ક પણ 3 હશે. આમ ટોટલ આ ચેપ્ટરમાંથી આપણને 1, 2, 6 અને 3, 9 માર્કના પ્રશ્નો છે આપણે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો પ્રસ્તાવના આપેલી છે એની અંદર આપણે જોઈએ તો એમાં આપણે કીધું છે કે આધુનિક સમયમાં ગ્રાહક બજારનું સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. તો કે ભાઈ આધુનિક સમયની અંદર બજારનો સર્વોપરી વ્યક્તિ, બજારનો રાજા કોણ છે? તો કે ગ્રાહક છે. કારણ કે પેઢીઓ છે એ કોના ઉપર નિર્ભર છે? તો કે ગ્રાહક ઉપર નિર્ભર છે. ધંધાકીય એકમ છે તેનો વિકાસનો આધાર ગ્રાહક છે. એટલા માટે બજારનો સર્વોપરી વ્યક્તિ છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. તો કે ભાઈ પેઢી કે સંસ્થાનો હેતુ શું છે? તો કે ભાઈ પોતાનો માલ છે, ધંધાકીય એકમની સેવાઓ છે, એની રચના એવી રીતના કરે છે કે જેનાથી શું થાય? તો કે ભાઈ ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકાય. ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદન પદ્ધતિની અંદર ફેરફાર થયો છે એટલે ઉત્પાદન ઝડપથી વધી ગયું છે અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષાવા લાગી, જેના પરિણામે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા. અહીં આપણે જોઈએ તો આજે ઔદ્યોગિકરણના પરિણામે ઉત્પાદન પદ્ધતિની અંદર ફેરફાર થયો. ઉત્પાદન વધારવાનું પ્રમાણ વધ્યું છે. ઉત્પાદનની અંદર ઝડપથી વધારો થતો ગયો છે. જેના પરિણામે શું થયું? તો કે ભાઈ ગ્રાહકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે, એને જોઈતી વસ્તુઓ છે એને ઝડપથી મળવા લાગેલી છે. અને જેના પરિણામે શું થયું? તો કે ભાઈ ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારની અંદર મૂકતા ગયા છે. આપણે કોઈ એક વસ્તુની વાત કરીએ તો એની અંદર કેટલીક ગુણવત્તાઓ ધરાવતી કેટલીક વસ્તુઓ આપને પ્રાપ્ય બને છે. સામાન્ય સાબુ, શેમ્પૂ અને પેસ્ટની વાત કરીએ તો અનેક કંપનીઓ છે તે ગ્રાહકોને આવી વસ્તુઓ પૂરી પાડે છે. અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ. ટેકનોલોજીકલ ક્રાંતિએ વધુ વિવિધતાવાળી પેદાશો મૂકવામાં મદદ કરી. તો કે ભાઈ અહીંયા ટેકનોલોજીના કારણે શું થયું? તો કે ભાઈ હરેક ધંધાકીય એકમે નવીન પેદાશો એટલે કે વિવિધ ગુણવત્તાઓ ધરાવતી પેદાશો, નવીન રૂપરંગ કદ ધરાવતી પેદાશો બજારની અંદર મૂકે છે. કારણ કે ટેકનોલોજીનો મોટા પાયા પર ઉપયોગ શક્ય બન્યો છે. આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરીને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. તો કે અહીંયા પેઢીઓ શું કરે છે? તો કે સતત ને સતત નવા સંશોધનો કરે છે. શા માટે? તો કે ભાઈ ગ્રાહકોને આકર્ષવા કઈ રીતે? ગ્રાહકો મોટા પાયા પર એની વસ્તુઓની ખરીદી કઈ રીતે કરે? એના માટે પોતે શું કરે છે? તો કે ભાઈ નવા સંશોધનો કરે છે અને નવી પેદાશો છે અને સેવાઓ છે એ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. તો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે બજાર પ્રક્રિયા. એની અંદર આપણે જોઈએ તો અહીંયા કીધું છે બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ, નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો કે ભાઈ બજાર પ્રક્રિયા છે એની જે કામગીરી છે એ કેવી કરશે? તો કે ભાઈ કાર્યક્ષમ રીતે કરશે. શા માટે? તો કે ભાઈ એણે જે ઉત્પાદન કરેલ વસ્તુ છે એનો મોટા પાયા પર ગ્રાહક ઉપયોગ કરે, બજારની અંદર ક્યાંક નવીનતા મળતી રહે, એ વસ્તુ જે ઉપયોગ કરે છે એની અંદર ક્યાંક અસરકારકતા જળવાય. આવો હેતુ કોનો છે? તો કે ભાઈ ગ્રાહકનો, ધંધાકીય એકમનો આવો હેતુ છે.
એવો સતત ને સતત આવો પ્રયાસ કરે છે. ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ તો આપણે જે વસ્તુની જરૂરિયાત છે એ સરળતાથી આપણને આપણી ઘરની બાજુમાં રહેલી દુકાનમાંથી મળી રહે છે. તો કે આને શું કહેવાય? તો કે આવી રીતની સેવાઓ છે ઉત્પાદકો પહોંચાડે છે. માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દૃષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો પણ બદલાતી જાય છે. અહીં વ્યક્તિની જીવનશૈલી બદલાણી, જીવન અંગેની દૃષ્ટિ બદલાણી એટલે એની જરૂરિયાતો પણ બદલાણી છે. આજથી 30 વર્ષ પહેલાંનું જીવન ધોરણ જોઈએ અને આજનું જીવન ધોરણ જોઈએ તો એની અંદર ફેરફાર થતો જોવા મળ્યો છે અને હજી પણ ફેરફાર આવશે. આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્ત્વનું કાર્ય બજાર પ્રક્રિયા કરે છે. તો કે ભાઈ આ મુજબનું કાર્ય કોણ કરે છે? તો કે ભાઈ બજાર પ્રક્રિયા કરે છે. તો બજાર પ્રક્રિયા છે જેનો આપણે અર્થ જોઈએ તો એમાં આપણે કીધું છે તો કે ભાઈ ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવાઓ આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોશે તેનું અનુમાન કરે છે. તો ક્યાંય ઉત્પાદન કરતી પેઢીઓ છે, સેવાઓ આપતી સંસ્થાઓ છે, એ ભવિષ્યની ગ્રાહકોની જરૂરિયાત શું છે એનું પોતે અગાઉથી અનુમાન કરે છે અને તેના આધારે પેદાશની અને સેવાઓનું સર્જન કરે છે. તો કે ભાઈ એવી પેદાશો બજારની અંદર પૂરી પાડે છે, એવી સેવાઓનું બજારની અંદર સર્જન કરે છે. બજાર પ્રક્રિયામાં નક્કી કરેલ ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. તો કે અહીંયા ગ્રાહકની જરૂરિયાત મુજબ જે તે પેદાશ છે એ ગ્રાહકને અનુરૂપ આવી જાય એ મુજબ બનાવવી. બરાબર છે? તો કે ભાઈ પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની એક પ્રકારની પ્રક્રિયા ગણી શકાય. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. તો કે ભાઈ કયા ગ્રાહકને કેવી પેદાશની જરૂરિયાત છે એ મુજબની પોતે પેદાશ તૈયાર કરે છે. તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે. બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે. તો કે અહીંયા બે પક્ષો વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે એટલે કે લેતી દેતીના વ્યવહાર કરવામાં આવે છે. કયા બે પક્ષકારો? તો કે ઉત્પાદકો અને ગ્રાહક વચ્ચે. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહક પોતાની જરૂરિયાતો સંતોષે છે. તો કે અહીંયા એવી રીતની રચના કરેલી હોય છે ઉત્પાદક પાસેથી માલ ગ્રાહકને પૂરો પાડવો. તો કે ઉત્પાદકો છે એ પોતે શું કરશે? તો કે ભાઈ મોટા પાયા પર એનો હેતુ શેનો હોય છે? તો કે નફાનો હોય છે. તો કે ભાઈ મોટા પાયા પર નફો પ્રાપ્ત કરશે અને ગ્રાહકો તો કે એની જરૂરિયાતો છે ને એ પોતે સંતોષશે. અહીંયા આપણે વ્યાખ્યા આપેલી છે તો કે ભાઈ અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ તો કે ભાઈ માર્કેટિંગ કોને કહેવાય? તો કે માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેવો માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળે છે. તો કે ભાઈ ઉત્પાદકે જે વસ્તુનું ઉત્પાદન કરેલું છે કે સેવાનું જે સર્જન કરેલું છે એને કોના સુધી પહોંચાડવું? તો કે ગ્રાહક સુધી પહોંચાડવું. તો કે ભાઈ બજાર પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ બજાર પ્રક્રિયા એ એવી પ્રવૃત્તિ છે કે જેની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. એની અંદર આપણે આકૃતિની મદદથી આપણે જોઈ શકીએ છીએ. તો કે ભાઈ આકૃતિની અંદર આપણે શું કીધું છે? તો કે ભાઈ એક બાજુ અહીંયા ગ્રાહક છે, એક બાજુ ઉત્પાદક છે. હવે ઉત્પાદક પાસેથી ગ્રાહકો છે તેને માલ કઈ રીતના પૂરો પાડવામાં આવે છે એ આપણે જોઈએ તો કે ભાઈ ઉત્પાદકો છે એ પોતે શું કરશે? તો કે ભાઈ ગ્રાહકોને મોટા પાયા પર વસ્તુની અંદર સંતોષ પ્રાપ્ત થાય એ માટે પોતે શું કરશે? તો કે ભાઈ અહીંયા માલ કે સેવાઓ છે એનું સર્જન કરશે. બરાબર છે? માલ કે સેવાનું સર્જન કરશે, પોતે બજારનું અનુમાન કરશે. કેવું અનુમાન કરશે? તો કે ભાઈ ગ્રાહકોને શું જોઈએ છે, કેવી વસ્તુ જોઈએ છે
એના માટે પોતે શું કરશે તો કે ભાઈ એ રીતની પોતે પેદાશ તૈયાર કરશે, એ મુજબની પોતે કિંમત નક્કી કરશે, એ માટેની પોતે વિતરણ વ્યવસ્થા નક્કી કરશે અને એનું મોટા પાયે પર વેચાણ થાય, ગ્રાહક છે ને સંતોષ પ્રાપ્ત થાય, એ બીજા વ્યક્તિને પોતે કહેતો રહે એ મુજબ પોતે અભિવૃદ્ધિ કરશે, વેચાણની અંદર વધારો કરશે. તો કે એના માટે પોતે શું કરશે તો કે ભાઈ ઉત્પાદકો છે પેલા બજારની અંદર અનુમાન કરશે અને ગ્રાહકને સંતોષ મળે એવા પ્રયત્ન કરશે. હવે એ શું થશે તો કે ભાઈ ગ્રાહકને સંતોષ કેવી રીતના મળશે તો કે ભાઈ એને જેવી જોઈએ છે એવી કિંમત રાખવામાં આવશે, એ મુજબની પોતે પેદાશ તૈયાર કરશે, એ માટેની પોતે વિતરણ વ્યવસ્થા તૈયાર કરશે અને વેચાણ વધારવાનો પોતે પ્રયાસ કરશે અને પેદાશનું પોતે સર્જન કરી લેશે. અહીંયા ઉત્પાદકો છે માલ અને સેવાઓનું સર્જન કરશે અને ગ્રાહકને સંતોષ થાય એવા પ્રયત્ન કરશે અને માલ અને પેદાશ છે એનું સર્જન થઈ ગયા પછી પોતે શું કરશે તો કે ભાઈ અહીંયા લોક સંપર્કના માધ્યમો, તો કે ભાઈ ગ્રાહક સુધી કેમ પહોંચવું, બરાબર છે, એના માટેના પોતે પ્રયત્ન કરશે અને એના આધારે પોતે શું કરશે તો કે ભાઈ ગ્રાહક સુધી પહોંચશે અને ગ્રાહકો છે તેને વસ્તુ પૂરી પાડશે. આવી રીતના બજાર પ્રક્રિયા સંચાલન છે એ થતું જોવા મળે છે. અહીં આકૃતિની મદદથી આપણે જોઈએ તો કે ભાઈ અહીંયા ગ્રાહકો સુધી પહોંચવું હશે તો કે ભાઈ વિતરકોની જરૂરિયાત ઉપસ્થિત થશે, સંદેશા વ્યવહારની જરૂરિયાત ઉપસ્થિત થશે, લોક સંપર્કના માધ્યમોનો ઉપયોગ કરવો પડશે અને કાચો માલ અને સેવાઓ છે એ ઉત્પાદકો સર્જન કરશે અને બજારની અંદર પોતે અનુમાન કરશે અને અનુમાન કર્યા પછી પોતે આ પ્રક્રિયામાંથી પસાર થશે અને આવી રીતના પોતે ગ્રાહક સુધી પહોંચશે અને આ બધી બાબતોને આધારે ગ્રાહક છે એ પોતે પોતાનો સંતોષ રજૂ કરશે. તો આવી રીતના બજાર પ્રક્રિયા સંચાલન છે થતું જોવા મળે છે. હવે પાછી અહીં આપણે એક વ્યાખ્યા આપેલી છે કોના શબ્દોમાં તો કે ભાઈ બજાર પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તો કે ભાઈ માર્કેટિંગ કોને કહેવામાં આવે છે તો કે ભાઈ શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા અનુસાર આ વ્યાખ્યા આપણે તૈયાર કરવી પડશે, કારણ કે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એમાં. તો કે ભાઈ માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. તો કે ભાઈ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે શેનો વિનિમય થાય છે તો કે ભાઈ પેઢીઓ ગ્રાહકોને માલ પૂરો પાડે છે અને ગ્રાહકો છે એ પેઢીઓને નાણાં પૂરા પાડે છે. એટલે કે ભાઈ એકબીજા વચ્ચે થતો પરસ્પરનો વ્યવહાર છે, એટલે કે પરસ્પરની આપ લે છે. શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશ્યો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું. તો કે આપણે જોઈએ તો દેશની અંદર એક તો ગરીબ વર્ગ છે, એક તો કે ભાઈ મીડિયમ પરિસ્થિતિની અંદર રહેતો વર્ગ છે અને એક વર્ગ કેવો છે તો કે ભાઈ ધનિક વર્ગ છે. તો કે ભાઈ કયા વર્ગને કેવી વસ્તુની જરૂરિયાત રહેશે, કયા વર્ગને કેટલી કિંમતની વસ્તુની જરૂરિયાત રહેશે એવી પેદાશો નક્કી કરે છે એ ગ્રાહકો માટેનું પોતે આયોજન કરે છે. એના આધારે પોતે કિંમત નક્કી કરે અને તેને બજારમાં મૂકી અને ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. ફરીથી એકવાર આપણે જોઈએ તો કે ભાઈ માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશ્યો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નક્કી કરવી, તેને બજારમાં મૂકવી અને ગ્રાહકોને જોઈએ તે સમય અને સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. શેમાં તો કે ભાઈ માર્કેટિંગમાં. પછી વ્યાખ્યા આપેલી છે શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા અનુસાર તો કે ભાઈ માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી. મૂલ્યવાન તો કે ભાઈ મૂલ્યવાન એટલે શું તો કે ભાઈ તેનું ક્યાંક મૂલ્ય નક્કી થતું હોય, ગ્રાહકો માટેની જરૂરિયાતો સંતોષાતી હોય અને મૂલ્યવાન કહી શકાય. તો કે ભાઈ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી, રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે.
એ વ્યક્તિગત જૂથો જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે છે અને રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુ કે સેવાનો પોતે શું કરે છે તો કે ભાઈ વિનિમય કરે છે, એને માર્કેટિંગ કહી શકાય છે. હવે આપણે જોઈએ તો અહીંયા બજાર પ્રક્રિયાના કાર્યો છે તો કે ભાઈ બજાર પ્રક્રિયાની અંદર કયા કયા કાર્યો છે તેનો સમાવેશ થતો હોય છે. એની અંદર આપણે જોઈએ તો નંબર અહીંયા આપણે 16 આપેલા છે, એમાં આપણે નંબર 1 જોવાનો છે બજારીય સંશોધન. તો કે ભાઈ ગ્રાહક ઉત્પાદક પાસેથી ગ્રાહકને માલ પહોંચાડવો છે તો એના માટે શું જરૂરી છે તો કે ભાઈ બજારીય સંશોધન જરૂરી છે. તો એના માટે જોઈએ તો માર્કેટિંગના કાર્યોમાં બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે. તમને પ્રશ્ન પૂછે માર્કેટિંગના કાર્યોમાં પહેલું કાર્ય કયું છે તો કે ભાઈ બજાર સંશોધન. તો કે ભાઈ બજારની અંદર સંશોધન કરવું. એ સરળ રીતે કહી શકાય કે આ પ્રક્રિયામાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે. તો કે આખા દેશની અંદર જે તે વિસ્તારની અંદર સર્વે કરવામાં આવે છે. કેવો સર્વે કરવામાં આવે છે, કેવી માહિતી મેળવવામાં આવે છે તો કે ભાઈ ગ્રાહકની પસંદગી શું છે, ગ્રાહકની અભિરુચિ શું છે, એના વિશે માહિતી મેળવવામાં આવે છે. વર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય છે તો કે ભાઈ બજારની અંદર અનુમાન કરવામાં આવે છે. તો કે ભાઈ ભવિષ્યની માંગ કેવી છે, જે તે વસ્તુ માટે ગ્રાહકની અપેક્ષા કેવી છે, એના આધારે બજારની અંદર જે તે વસ્તુનું ઉત્પાદન થતું હોય છે ત્યારે તેમાં કેટલાક જોખમો રહેલા હોય છે. કેવા જોખમો તો કે ભાઈ વેચાણ થશે કે નહીં થાય, ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં પડે, વગેરે જોખમોને દૂર કરવા ગ્રાહકો અંગે જાણકારી મેળવવામાં આવે છે. તો કે ભાઈ જે કોઈ વેપારી છે, જે કોઈ વસ્તુ બજારની અંદર ઉત્પાદન કરશે એના માટે પોતે શું વિચારશે તો કે ભાઈ જોખમો પહેલાં જોશે. કેવા જોખમો તો કે જે વસ્તુનું ઉત્પાદન થશે એનું વેચાણ થશે કે નહીં થાય, અને એના આધારે પોતે આવા જોખમો અને વેચાણ થશે કે નહીં એવા જોખમોને ટાળવા માટે પોતે અગાઉથી ગ્રાહકો પાસેથી માહિતી મેળવશે. તો કે ભાઈ કયા ગ્રાહકને કઈ વસ્તુની જરૂરિયાત છે, જે તે બજારનો પોતે સર્વે કરશે. તેના આધારે ભાવિ અનુમાન કરી શકાય, તેમની માંગ, કિંમત, હરીફાઈ વગેરે અંગે માહિતી મળે છે. તો બજારની અંદર સર્વે કરવાથી કઈ વસ્તુનું કેટલું વેચાણ થાય છે એટલે કે ગ્રાહકોની માંગ જાણી શકાય, કઈ કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવા માટે તૈયાર છે એટલે કે જે તે વસ્તુની કિંમત નક્કી કરી શકાય, અને બજારની અંદર કેટલા હરીફો છે આવી માહિતી મળે છે. શેમાં તો કે ભાઈ બજારીય સંશોધનમાં. આ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ, નમૂના પદ્ધતિ વગેરે. તો કે ભાઈ બજારની અંદર જે તે પેઢીએ પ્રવેશ કરવો છે તો પોતે શું કરશે તો કે ભાઈ કાગળની અંદર પ્રશ્નો પત્ર બનાવશે અને ગ્રાહકને આપશે. એની અંદર જે તે વ્યક્તિ છે, ગ્રાહક છે, એનું વાંચન કરી અને જવાબ ટીક કરશે. આવા કેટલાય વ્યક્તિઓના જવાબો મેળવી અને પેઢીઓ છે પોતે સર્વે કરતી હોય છે. બીજું તો કે ભાઈ નમૂના પદ્ધતિ, જે તે વસ્તુનું પોતે ઉત્પાદન કરેલું છે એના સેમ્પલ છે જે તે વ્યક્તિને આપશે. જે તે વ્યક્તિને સેમ્પલ આપ્યા પછી તો કે ભાઈ એ વ્યક્તિ છે પોતે નક્કી કરશે કે આ વસ્તુ છે તેની ખરીદી કરવી છે કે નથી કરવી, એ વસ્તુ છે એ વાપરવા માટે લાયક છે કે નથી, એને સંતોષ આપે એવી છે કે નથી. તો કે આ બધી બાબતોને બજારીય શોધની અંદર સમાવેશ કરવામાં આવે છે. બીજો નંબર આપણે કીધું છે માલનું એકત્રીકરણ. એની અંદર આપણે કીધું છે તો કે ભાઈ ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે, ત્યારે માલને કોઈ મધ્ય સ્થળે એકઠો કરવામાં આવે છે, જેને માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીકવાર ઉત્પાદકો છૂટાછવાયા હોય, વસ્તુનું ઉત્પાદન મોસમી હોય, નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય કે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી હોય, ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. તો કે ભાઈ જે વસ્તુનું ઉત્પાદકે ઉત્પાદન કરવું છે એ માલ છે એણે જુદી જુદી જગ્યાએથી ભેરો કરવો, એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ માલનું એકત્રીકરણ કરેલું છે તેવું કહી શકાય.
આવું થાય છે એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ ઉત્પાદકો છૂટા છવાયા હોય, તો કે જે વસ્તુનું ઉત્પાદન કરવું છે એના માટે જે વસ્તુની જરૂરિયાત ઉપસ્થિત થશે એ ઉત્પાદન જુદી જુદી જગ્યાએથી મળતું હોય. સાથે સાથે વસ્તુનું ઉત્પાદન કેવું હોય? તો કે ભાઈ મોસમી હોય. પ્લસ શું કીધું છે? તો કે ભાઈ નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય, કે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી હોય ત્યારે માલનું શું કરવામાં આવે છે? તો કે એકત્રીકરણ કરવામાં આવે છે. બરાબર છે. હવે અહીં આપણે ત્રીજો નંબર કીધો છે, એમાં આપણે જોઈએ તો માલને વપરાશ લાયક બનાવવો. એમાં તો કે ભાઈ ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયાઓ સામાન્ય રીતે કાચા માલના સંગ્રહ સ્થાને જ કરવામાં આવે છે અને માલ વપરાશ યોગ્ય બનાવવા તેની બજાર કિંમત બની જાય છે. અહીંયા શું થાય છે? તો કે ભાઈ માલને વપરાશ લાયક બનાવો, એટલે કે વ્યક્તિ છે જે તે વસ્તુનું ઉત્પાદન થયેલું છે એને સરળતાથી વાપરી શકે. એના માટે શું કરેલું હોય છે? તો કે ભાઈ જે જગ્યાએ કાચો માલ છે એ સંગ્રહિત થયેલો હોય ત્યાં જ ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને વસ્તુને વપરાશ લાયક બનાવવામાં આવે છે. અને માલ વપરાશ યોગ્ય બનાવતા તેની બજાર કિંમત બની જાય છે. તો કે ભાઈ અહીંયા ગ્રાહકને માલ પહોંચાડવો છે, ગ્રાહક એ વસ્તુની ખરીદી કરશે તો એના માટે કઈ કિંમતે વસ્તુની ખરીદી કરશે એ કિંમત પણ અહીંયા નક્કી થઈ જતી હોય છે. અને ગ્રાહકની જરૂરિયાત મુજબ જ પ્રક્રિયા કરવામાં આવે તે જોવું જરૂરી છે. દાખલા તરીકે અનાજની સાફસૂફી કરવી, ફળોને પકવવા, તો કે ભાઈ આ બધું ક્યાં થતું હોય છે? તો કે ભાઈ જે જગ્યાએ માલનો સંગ્રહ થતો હોય છે અહીંયા જ થતું હોય છે. અનાજ છે તેની સાફ સફાઈ કરવી, એના પેકિંગ કરવા અને ગ્રાહકની જરૂરિયાત મુજબ એ પહોંચાડવી. અને સાથે કીધું છે ફળને પકાવવા. આ બધી બાબતોને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ માલને વપરાશ લાયક બનાવવું તેવું કહી શકાય. નંબર અહીંયા ચોથો કીધો છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. એમાં તો કે ભાઈ માલનું પ્રમાણીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારણા ધોરણ નક્કી કરવામાં આવે છે. પ્રમાણીકરણ એટલે શું? તો કે આપણે જોઈએ છે જે તે વસ્તુ ઉપર કોઈ લેબલ લગાવેલો હોય, કોઈ માર્કો લગાવેલો હોય તો એને પ્રમાણીકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી આપણે વસ્તુની સ્ટાન્ડર્ડતા વિશે જાણી શકીએ. માલ માટેના ધારાધોરણોની અંદર તો કે ભાઈ કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ, પોષક તત્વો વગેરે માટેનું હોઈ શકે છે. તો કે ભાઈ જે તે વસ્તુ છે એને પ્રમાણિત ક્યારે કરવામાં આવે છે? તો કે ભાઈ માન્યતા ક્યારે આપવામાં આવે છે? તો કે ભાઈ જે તે વસ્તુનો કદ, એનો રંગ, એનું રૂપ, એનો ગંધ, એનો સ્વાદ, એની અંદર રહેલા પોષક તત્વો, આ બધી બાબતો છે એની અંદર દર્શાવવામાં આવે છે. ઘણી પેદાશોમાં સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બની જાય છે. તો કે ભાઈ કેટલીક પેદાશોને બજારની અંદર વેચવી છે તો એના માટે તો કે સરકાર છે એની પરવાનગીની પણ જરૂર બની જાય. સરકાર છે તેની પરવાનગી છે તે પણ લેવી જરૂરી બને છે. અહીંયા વર્ગીકરણનું કાર્ય પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે છે. તો કે ભાઈ જે તે પેકિંગની અંદર માલ છે તેનું વર્ગીકરણ કરવું. તો કે ભાઈ જ્યારે પ્રમાણીકરણનું કામ થતું હોય તો કે ભાઈ સરકાર દ્વારા જે તે સિમ્બોલ આપવાનું કામ થતું હોય, માન્યતા આપવાનું કામ થતું હોય ત્યારે જ વર્ગીકરણનું કાર્ય છે એ સાથે કરવામાં આવતું હોય છે. તો કે ભાઈ વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે, જેથી માલના વર્ગની કિંમત નક્કી કરી શકાય. તો કે ભાઈ માલની ગુણવત્તા અનુસાર એની કિંમત નક્કી કરવી અને ગ્રાહકો પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય. તો કે ભાઈ ગ્રાહક છે વસ્તુની યોગ્ય કિંમત ક્યારે આપશે? તો કે એને કઈ ગુણવત્તાવાળી કેટલી વસ્તુની જરૂરિયાત છે એ મુજબનો માલ છે એ બનાવવો અને એના આધારે યોગ્ય કિંમત છે તે વસૂલ કરી શકાય છે. અહીંયા માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણના કાર્યને કારણે ગ્રાહકોનો પેદાશની ગુણવત્તા ઉપર વિશ્વાસ વધે છે. બરાબર છે. ગ્રાહકો છે એણે જે
વસ્તુ નક્કી કરેલી છે એ મુજબની તેણે કિંમતની ચૂકવણી કરેલી છે. આવું થશે તો શું થશે? તો કે ભાઈ ગ્રાહકનો ઉત્પાદક પરનો વિશ્વાસ વધશે. અને ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે. પ્રશ્ન પૂછે તો કે ભાઈ અહીંયા ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ કોણ કરે છે? તો કે ભાઈ કેન્દ્ર સરકારનું બજાર ખાતું. અને ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા કરે છે. બરાબર છે? તો કે એને BIS તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ તો કે ભાઈ ભારતીય પ્રમાણ સંસ્થા કરે છે. ક્લિયર? એના પછીનો નંબર આપણે કીધો છે માલ ઉપર નિશાની કરવી. એમાં તો કે ભાઈ આ નિશાની ઉત્પાદકના માલને હરીફોના માલથી અલગ પાડે છે. માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલી વિશિષ્ટ છાપ છે. એટલે આપણે જોઈએ છે જે તે વસ્તુની ખરીદી કરીએ છીએ એના ઉપર કોઈને કોઈ પ્રકારની છાપ જોવા મળતી હોય, લેબલ જોવા મળતું હોય. ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે. અહીં આપણે જોઈએ છીએ તો કે જે જગ્યાએ ગ્રાહકોએ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોતું નથી અથવા તો શિક્ષિત વ્યક્તિઓ પણ એવા હોય છે કે જે તે વસ્તુનું પેકિંગ છે એની ઉપર રહેલી જે છાપ છે એના આધારે પોતે વસ્તુની ખરીદી કરતા હોય છે અને માલને ઓળખતા હોય છે. નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો ભળતા માલથી છેતરાતા નથી. એટલે કે ભાઈ એને જે માલ જોઈએ છે, જે કંપનીની પ્રોડક્ટ જોઈએ છે એ જ કંપનીની પ્રોડક્ટ છે એ પોતે સરળતાથી મેળવતો હોય છે. નિશાની કરેલ માલની જાહેરાત સરળતાથી કરી શકાય છે. તો કે ભાઈ અહીંયા જે તે વ્યક્તિએ નિશાનીવાળો માલ છે એની ઓળખાણ છે એ પોતે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. અહીં નિશાની કરેલ માલ ગ્રાહકોમાં પેદાશની ગુણવત્તાની શું આપે છે? તો કે ભાઈ ખાતરી આપે છે. ઘણીવાર ઉત્પાદક પોતાના માલને નામ પણ આપે છે જેને બ્રાન્ડ કહેવામાં આવે છે. બ્રાન્ડમાં કોઈ પણ નામ, નિશાની નંબર, ઉત્પાદકનું નામ કે ચિત્ર દર્શાવેલું હોય છે. અને બજારની અંદર જે તે વસ્તુની આજે આપણે ખરીદી કરીએ છીએ એની અંદર આ બધી બાબતો છે એ જોવા મળતી હોય છે. હવે અહીંયા નંબર આપણે છઠ્ઠો જોઈએ તો કિંમત નિર્ધારણ. એની અંદર તો કે ભાઈ ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે. તો કે ભાઈ પોતે જે વસ્તુનું ઉત્પાદન કરેલું છે એના માટે એણે કેટલો ખર્ચ કરવો પડશે એનો પોતે પહેલાં અંદાજ મેળવશે. જેમાં માલનો ઉત્પાદન ખર્ચ, માલનું પેકિંગ, માલ માટે જે વીમો લીધેલો છે એ, વિતરણ, જાહેરાત વગેરે ખર્ચનો સમાવેશ થાય છે. કિંમત ક્યારે નક્કી થશે? તો કે ભાઈ વિવિધ પ્રકારના ખર્ચનો અહીંયા અંદાજ મેળવવામાં આવે ત્યારે કિંમત નક્કી થાય છે. તો કે ભાઈ કિંમત નક્કી કરવા માટે શું જરૂરી છે? તો કે ભાઈ ઉત્પાદન ખર્ચ કેટલું થાય છે જાણવું જરૂરી છે. માલના પેકિંગ માટેનું ખર્ચ કેટલું થાય છે તે જાણવું જરૂરી છે. માલ જે લીધેલો છે એના માટે વીમાનું પ્રીમિયમ કેટલું છે એ બાબત જાણવી જરૂરી છે. એમ ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ તો કે વિતરણ વ્યવસ્થા માટેનો ખર્ચ કેટલો છે એ જાણવું જરૂરી છે. ગ્રાહકો છે તેના ઉત્પાદનો પસંદ કરે એટલા માટે જાહેરાત આપવામાં આવેલી છે એનો ખર્ચ કેટલો થાય છે એ જાણવું જરૂરી છે. એના આધારે કિંમત નક્કી થાય છે. આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. તો કે ભાઈ આ બધો ખર્ચ અને પ્લસ ધંધાકીય એકમ છે એનો નફો એ નક્કી કરી અને જે કિંમત નક્કી થશે એને વેચાણ કિંમત કહેવામાં આવે છે. બસ આ જ બાબત કિંમત નિર્ધારણ કહી શકાય. એ કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો કે ભાઈ જે વસ્તુનું પોતે ઉત્પાદન કરે છે અને વેચાણ કરવા માગે છે, હરીફો છે એ વસ્તુની કેટલી કિંમત રાખે છે, બરાબર, એ બાબતની પણ અહીંયા ચકાસણી કરવામાં આવે છે. બજારની અંદર એ વસ્તુની માંગ કેટલી છે એ પણ જોવામાં આવે છે. અને પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ ઉપર કિંમત છાપવી ફરજિયાત બની જાય છે. તો કે આપણે જોઈએ છે જે તે વસ્તુનું બજારની અંદર વેચાણ થાય છે એના ઉપર એની છાપેલી કિંમત છે એ દર્શાવેલ છે. એની પાછળનું કારણ તો કે ભાઈ કાયદામાં દર્શાવેલું છે જે તે વસ્તુની વેચાણ કિંમત છે એ પેકિંગ ઉપર દર્શાવવી જોઈએ. નંબર 7મો કીધો છે તો કે ભાઈ માલનું પેકિંગ કરવું.
તો કે ભાઈ તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કરે છે કોણ? તો કે ભાઈ પેકિંગ. ઘણીવાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પણ પેકિંગ ઉપર છાપવામાં આવે છે. તો કે ભાઈ જે વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ તેનો આપણે વપરાશ કરતા હોઈએ પણ વધુ સારી રીતે કઈ રીતના વપરાશ કરવો એ બાબતનું વર્ણન પણ કેટલાક પેકિંગ ઉપર આપેલું હોય છે. લગભગ દરેક પેદાશને પેકિંગની જરૂરિયાત છે. શા માટે? તો કે ભાઈ લાંબા સમય સુધી માલને જાળવવો છે તો પેકિંગની જરૂરિયાત છે. પેકિંગ એ પેદાશના વસ્ત્રો કહી શકાય. તો કે ભાઈ પેદાશનું વસ્ત્ર શું છે? તો કે ભાઈ પેકિંગ. પેકિંગના કારણે પેદાશની ઉપયોગિતામાં પણ સરળતા રહે છે. તો કે ભાઈ પેદાશનો આપણે જેટલો ઉપયોગ કરવો એટલો કરી શકાય, બાકી એની અંદર રાખી શકાય. પેકિંગથી શું થાય? તો કે ઉપયોગિતામાંય સરળતા રહે. પેકિંગના કારણે પેદાશની હેરફેર પણ સહેલાઈથી થઈ શકે છે. તો કે ભાઈ પેદાશને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી છે તો એના માટે પણ સરળતા રહે છે. અને પેકિંગના કારણે માલની ગુણવત્તા જળવાય છે. માલનો ગુણધર્મ છે એ સચવાઈ રહે છે, એટલે કે એની ક્વોલિટી પણ જળવાય છે. અને ગ્રાહકને માલની કિંમત અંગે ખ્યાલ આવે છે. અને જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગ સામાનનો ઉપયોગ થાય. દાખલા તરીકે કાગળનો ઉપયોગ થતો હોય, પ્લાસ્ટિકની જાર એટલે કે બરણીનો ઉપયોગ થતો હોય, ટીનના ડબ્બાઓ છે તેનો ઉપયોગ થતો હોય, કાચની બરણીઓ છે તેનો ઉપયોગ થતો હોય. જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે આપણે જેટલી વસ્તુનો ઉપયોગ કરવો એટલી ઉપયોગ કરવાની, બાકીની જે તે વસ્તુ છે જેની અંદર રાખવી. હવે પછી આપણે આગળ વધીએ તો નંબર આપને 8મો આપેલો છે. એમાં તો કે ભાઈ માલનો સંગ્રહ કરવો. તો કે ભાઈ એ માલ છે એના ઉપર પેકિંગ થઈ ગયું છે. હવે તો કે ભાઈ માલનો સંગ્રહ કરવો, તો કે ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશ બજારમાં મૂકવી જરૂરી છે. ઘણીવાર પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બની જાય છે. પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે તો કે જેટલા પ્રમાણની અંદર માંગ છે એટલો પુરવઠો રાખવો જરૂરી છે. જો પુરવઠો એટલા પ્રમાણમાં નહીં હોય તો ગ્રાહક છે બીજી જે તે કંપનીની વસ્તુ ખરીદી લેશે. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે. તો કે ભાઈ ઉત્પાદનનો આધાર શેના ઉપર રહે છે? તો કે ભાઈ ભવિષ્યની અંદર કેટલી માંગ બજારમાં રહેશે જે તે વસ્તુની, એના આધારે કરવામાં આવે છે. આથી માલનો સંગ્રહ કરવો આવશ્યક છે. તો કે ભાઈ ઉત્પાદિત થયેલો માલ છે એ તુરંત જ બજારની અંદર વેચાઈ જતો નથી. જો વેચાય છે બજારની અંદર, એની માંગ વધુ છે તો એ મુજબનો માલ પહોંચાડવો જરૂરી છે. એટલા માટે સંગ્રહની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. માલ સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ જરૂરી છે. તો કે ભાઈ ક્વોલિટી જળવાવી જોઈએ. માલ સંગ્રહના કાર્યને કારણે માલની હેરફેર સરળ બને છે અને માલની પ્રાપ્યતા બજારમાં જળવાઈ રહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવો છે તો કે એની હેરફેર સરળ રહે છે. અને માલ છે એને પ્રાપ્ત કરવો છે, બજારની અંદર એ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી છે, તો એના માટે સંગ્રહ છે તે જરૂરી છે. અહીંયા આપણે 9મો નંબર કીધો છે વાહન વ્યવહાર. એમાં કીધું છે કાચા માલનો પુરવઠો નિયમિત રીતે મળે, તૈયાર માલને ગ્રાહક સુધી પહોંચાડી શકાય અને વિતરણ કરવા વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે ભાઈ કાચો માલ એ ધંધાકીય એકમને મળી રહે, માલ તૈયાર થયો છે ને ગ્રાહક સુધી પહોંચાડવો છે તો કે એના માટે પણ કેટલાક સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. માલની હેરફેર જમીન માર્ગે થતી હોય, રેલવે માર્ગે થતી હોય, જળ માર્ગે થતી હોય, હવાઈ માર્ગે થતી હોય છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવો છે. એની અંદર દાખલા તરીકે કાર ઉત્પાદક કંપની મોટા કન્ટેનરની અંદર કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતી હોય છે. તો કે ભાઈ માલનું ઉત્પાદન થઈ ગયા પછી અથવા તો કાચા માલને ઉત્પાદક સુધી પહોંચાડવો છે અને ઉત્પાદકે જે માલ તૈયાર કરેલો છે ગ્રાહક સુધી પહોંચાડવો છે, એના માટે વાહન વ્યવહારની આવશ્યકતા રહે છે. અહીંયા નંબર 10મો આપણે કીધો છે માલનો વીમો લેવો. એમાં આપણે કીધું છે તો કે ભાઈ વર્તમાન સમયમાં માલ હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ સમયે અનેક પ્રકારના જોખમો ઊભા થાય છે.
કેવા જોખમો? તો કે ભાઈ ચોરી થાય, આગ લાગે, લૂંટફાટ થાય, હુલ્લડમાં નુકસાન થાય, માલ ડૂબી જાય વગેરે પ્રકારના જોખમો રહેલા હોય છે. તો કે ભાઈ ઉત્પાદક વિતરક આ જોખમો સામે રક્ષણ મેળવવા માલનો વીમો લેતા હોય છે. તો કે ભાઈ અહીંયા નુકસાન છે એની કોઈ નિશ્ચિતતા હોતી નથી. તો કે આવા જોખમો સામે રક્ષણ મેળવવું છે તો એના માટે વીમો જરૂરી છે. અને માલનો વીમો લેવાથી ઉદ્ભવતા સંભવિત નુકસાન સામે ધંધાકીય એકમને રક્ષણ મળે છે. એટલે આધુનિક ઉત્પાદકો વિતરકો આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ વીમો, હુલ્લડનો વીમો વગેરે અનેક પ્રકારના વીમા પોતાની જરૂરિયાત પ્રમાણે ઉતરાવતા હોય છે. તો કે ધંધાકીય એકમ છે પોતે એની જરૂરિયાત મુજબ પોતે શું લેતા હોય છે? તો કે ભાઈ વીમા છે એ પોતે લેતા હોય છે, જેથી શું થાય? તો કે ભાઈ સંભવિત નુકસાન સામે પોતે વળતર મેળવી શકે. હવે એના પછીનો નંબર આપણે 11મો કીધો છે. એમાં તો કે નાણાકીય વ્યવસ્થા. તો કે ભાઈ બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. કાર્યશીલ મૂડી એટલે કે રોજબરોજના ખર્ચા માટે જે નાણાંની જરૂરિયાત છે એ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. દાખલા તરીકે કાચો માલ છે, તૈયાર માલ છે, રોકડ શિલક છે, બેંક શિલક છે વગેરે. આ જરૂરિયાતો સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન જરૂરી છે. તો કે ભાઈ આ બધું ત્યારે શક્ય બને તો કે ભાઈ જ્યારે અગાઉથી નાણાંનું આયોજન કરેલું હોય. બજારીય સંચાલકે કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોઈશે, ક્યારે જોઈશે વગેરે બાબતોનું આયોજન કરવું જરૂરી બની જાય છે. કે ભાઈ સંચાલકો શું વિચારે છે? તો કે ભાઈ કેટલા નાણાંની ક્યારે જરૂરિયાત ઉપસ્થિત થશે એનું પોતે અગાઉથી આયોજન કરેલું હોય છે, એનું પોતે અગાઉથી અંદાજપત્ર તૈયાર કરેલું હોય છે. ઘણીવાર મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમમાં જાહેરાત કરવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, એની અંદર જે જે કોસ્મેટિક વસ્તુનો ઉપયોગ થતો હોય, જે એવી જે તે સિઝનની અંદર ઉપયોગી થતી વસ્તુનો ઉપયોગ થતો હોય તો એ મુજબ જાહેરાત તૈયાર કરવામાં આવે છે. અને આ માટે નાણાંની જરૂરિયાત માટે અગાઉથી વ્યવસ્થા કરવામાં આવે છે. તો કે કઈ સિઝનની અંદર કેવડી જાહેરાતની જરૂરિયાત ઉપસ્થિત થશે, કઈ વસ્તુ બજારમાં પહોંચાડવાની છે, એ મુજબ પોતે શું કરશે? તો કે ભાઈ અગાઉથી નાણાંની વ્યવસ્થા કરશે. અને જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે જાહેરાત ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી, માલનું બ્રાન્ડિંગ કરવું, બજારીય સંશોધન કરવું વગેરે વચ્ચે સંકલન કરવાનું કાર્ય બજારીય સંચાલકનું છે. તો કે ભાઈ કેવી રીતની નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી પડશે? તો કે ભાઈ જાહેરાત માટે થતો ખર્ચ એને પહોંચી વળવા માટે, માલને ગ્રાહક સુધી પહોંચાડવો છે તો કે ભાઈ એના માટેનો ખર્ચ, માલ છે એને બ્રાન્ડિંગ કરવું છે એટલે કે એને બ્રાન્ડ નેમ આપવું છે. તો કે ભાઈ મોટા પાયા પર જાહેરાત આપવી પડશે, મોટા પાયા પર લેબલો લગાવવા પડશે. એના માટે બજારીય સંશોધન કરવું તો કે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થશે. આવી વ્યવસ્થા એને કરવી પડે છે. 12મો નંબર આપને આપેલો છે તો કે ભાઈ જાહેરાત. તો કે ભાઈ માંગના અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે. તો કે ધંધાકીય એકમની અંદર જે ધંધાકીય એકમ વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુની બજારની અંદર માંગ કેવી છે એ મુજબ ધંધાકીય એકમ છે નાણાં બજારમાંથી પ્રાપ્ત કરશે. જાહેરાતના કાર્યનો આધાર, પેદાશનો પ્રકાર, હરીફોની જાહેરાતોની વ્યૂહરચના અને જે તે માધ્યમોની અસરકારકતા ઉપર હોય છે. તો કે ભાઈ ધંધાકીય એકમ પોતે વિચારશે તો કે ભાઈ હરીફ વ્યક્તિ છે એ પોતે પોતાની પેદાશો છે એની જાહેરાત કઈ રીતે કરે છે, એના માટેનું શ્રેષ્ઠ માધ્યમ કયું છે, એના આધારે પોતે જાહેરાત કરશે. જાહેરાત પેદાશની માંગ ઊભી કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. આ જ કારણે જાહેરાત આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ કે જેની જાહેરાત આપી છે તેનું આકર્ષણ અને માંગ બંને વધી જાય છે. ઘણીવાર સ્થાનિક જાહેરાત ઝુંબેશ વધુ અસરકારક બને છે. તો કે ભાઈ સ્થાનિક કક્ષાએ આપવામાં આવેલી જાહેરાત, વેપારીઓ દ્વારા કરવામાં આવતી જાહેરાત, ધંધાકીય એકમોની અંદર લગાડવામાં આવતા બોર્ડ,
આની માલના વેચાણ ઉપર બહુ મોટી અસર થતી હોય છે. નંબર 13મો આપણે કીધો છે વેચાણ વિતરણની વ્યવસ્થા. એમાં તો કે ભાઈ ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે પેદાશ ઝડપથી અને કિફાયતી કિંમતે પહોંચે એ જરૂરી છે. એટલે કે ગ્રાહકને પરવડે એ કિંમતે પહોંચે એ બાબત જરૂરી બની જાય છે. તે માટેના વિતરકોની નિમણૂક કરવી જરૂરી બની જાય છે. ઘણીવાર ઉત્પાદક માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થીઓને સમગ્ર જિલ્લા કે રાજ્ય માટે સોંપીને પોતાનો કાર્યભાર હળવો કરે છે. એટલે કે એજન્સીઓની નિમણૂક કરી દે છે. ઉત્પાદક છે પોતાનો માલ કોને આપશે? તો કે ભાઈ જથ્થાબંધ વેપારીને આપશે, એજન્સીને આપશે, એજન્ટને આપશે. ત્યાંથી છૂટક વેપારીને પહોંચે, ત્યાંથી ગ્રાહકને પહોંચે. આ મોટીની પોતે વેચાણ વ્યવસ્થા ઊભી કરે છે, વિતરણની વ્યવસ્થા ઊભી કરે છે. પેદાશના પ્રકાર અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જો માલની માંગ ઘણી જ વધુ હોય અને સતત હોય તો વિતરણના બધા જ વિકલ્પો ઉપયોગમાં લેવામાં આવે છે. કેવા વિકલ્પો? તો કે ભાઈ મધ્યસ્થીઓ દ્વારા વિતરણમાં જથ્થાબંધ વેપારી હોય, છૂટક વેપારીને માલ સમયસર મળી જાય તે જરૂરી બની જાય છે. તો કે ભાઈ પહેલાં જથ્થાબંધ વેપારીને માલ આપો અથવા તો એજન્ટને માલ આપવામાં આવે છે, પછી જથ્થાબંધ વેપારીને આપવામાં આવે છે, પછી છૂટક વેપારીને, પછી ગ્રાહક સુધી માલ પહોંચાડવામાં આવે છે. ને કેટલીક વાર ઉત્પાદક પોતાના ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય પણ કરતા જોવા મળતા હોય છે. બરાબર. અહીંયા વિદ્યાર્થીઓ આ જે પ્રશ્ન છે તેની અંદર એક એક મુદ્દા છે, એમાંથી કોઈ ટૂંકા પ્રશ્ન સ્વરૂપે, કોઈ વિકલ્પ સ્વરૂપે આપણે પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે. બરાબર છે. હવે નંબર અહીંયા આપણે 14 કીધેલો છે. એની અંદર કીધું છે વેચાણ. તો કે ભાઈ વેચાણ એ બજારીય સંચાલનમાં વિનિમયની પ્રક્રિયા છે, જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે છે અને વેચાણ કરીને માલના નાણાં મળી જાય છે. તો કે ભાઈ વિનિમયની પ્રક્રિયા, તો કે ભાઈ ગ્રાહકને માલ પહોંચાડવાનો, ગ્રાહક પાસેથી નાણાં મેળવવા. વેચાણના કાર્યમાં મધ્યસ્થીની ભૂમિકા મહત્ત્વની હોય છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક રહે તેટલું વેચાણ વધુ થાય છે. એટલે કે વ્યક્તિ છે પોતે માલ વેચવા માટેની આક્રમકતા કેવી બતાવે છે, બરાબર છે, એટલું ઝડપથી વેચાણ થઈ શકે છે. અને ઘણીવાર ઉત્પાદક ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે. વેચાણમાં સૌથી અસરકારક રીત વ્યક્તિગત વેચાણની છે. શા માટે? તો કે ભાઈ ગ્રાહકોને જે મુજબનો માલ જોતો છે એ મુજબનો સરળતાથી પહોંચાડી શકાય. ગ્રાહકોની જે રીતની ફરિયાદ છે, ફરિયાદનું તુરંત જ નિરાકરણ લાવી શકાય છે. એટલે કે વ્યક્તિગત વેચાણની પદ્ધતિ છે એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે, અસરકારક ગણવામાં આવે છે. એ વેચાણ થઈ ગયા પછી આપણે કીધું છે તો કે ભાઈ વેચાણ પછીની સેવાઓ. એની અંદર તો કે ભાઈ વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂર્ણ થતું નથી, પરંતુ સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા ગ્રાહકોની ફરિયાદ સાંભળવી પડે છે. ખામીવાળો માલ પાછો લેવો પડે છે, બદલી આપવો પડે છે, જરૂરિયાત પ્રમાણે સમારકામની સેવા પૂરી પાડવી પડે છે. આજે આપણે જોઈએ છે જે તે વસ્તુની ખરીદી કરીએ અને જો એની અંદર આપણે ફરિયાદ હોય તો એને રિપેરિંગ કરી આપે છે, વસ્તુ બદલાવી આપે છે. તો કે ભાઈ અને વેચાણ પછીની સેવાઓ કહેવામાં આવે છે. કેટલીક પેદાશોમાં ગ્રાહકના ઘરે તેમનું નિદર્શન કરવું પડે છે. અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ એર કન્ડિશનર છે, ટેલિવિઝન છે, ઘરઘંટી છે, રેફ્રિજરેટર જેવી વસ્તુમાં જેમાં ટેકનિકલ જાણકારી જરૂરી હોય તેના માટે વેચાણ પછીની સેવાની વ્યવસ્થા કરવી પડે છે. એટલે કે એ વસ્તુનો ઉપયોગ કઈ રીતના કરવો એ પણ શીખવાડવામાં આવે છે. ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે નેટવર્ક ઊભું કરવું પડે છે. તો કે ભાઈ એના માટેની એણે વ્યવસ્થા ઊભી કરવી પડે છે. એના માટે એણે કસ્ટમર કેર છે રાખવું પડે છે, સર્વિસ સેન્ટરો છે રાખવા પડે છે. એના માટે માણસોની પણ જરૂરિયાત છે એ રાખતા હોય છે. એ બધી બાબતોથી આપણે માહિતગાર છીએ. એ પ્રશ્ન છે તે પૂરો થાય છે. એ પ્રશ્નની અંદર આપણે જોયું વિદ્યાર્થીઓ કે શું આપણે કીધું છે તો કે ભાઈ અહીંયા બજાર પ્રક્રિયાના આ તમામ કાર્યો છે તે આપણે એક એક મુદ્દા સ્વરૂપે પ્રશ્ન છે તે આપણે પૂછી શકાય. બરાબર છે. અહીંયા બજાર પ્રક્રિયાના કાર્યો છે તે અહીંયા પૂરા થાય છે અને અહીંયા આપણો પ્રશ્ન છે તે પણ
પૂરો થાય છે. હવે પછી આપણે જ્યારે લેક્ચરની અંદર મળશું ત્યારે બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત જોઈશું.